તો અત્યારે છે પાલર પાણી આપણે ઉતારવાનું ચાલુ કરી દીધું. બીજી તારીખે જ્યારે વરસાદ આપણે છેલ્લો આપણે હતો વિડીયો ઉતાર્યો હતો કે ડુંગળીની અંદર પ્રોબ્લેમ બહુ જાજી છે કે ન કરવા એ વિશે આપણે ચર્ચા કરેલી છે. એમાં આપણે અમુક દવા બતાવેલી છે. એ પહેલાં એક વિડીયો બનાવીને ખાતર સાથે જે દવા નાખી છે એનો આપણે વિડીયો બનાવી અને ખાતર સાથે દવા આપણે ડુંગળીમાં વાપરેલી છે. અને ડુંગળીમાં હવે જે પ્રોબ્લેમ દેખાણો છે એ બહુ અઘરો છે, કારણ કે પહેલાં આપણને વરસાદ ગયા પછી ડુંગળી હજી સારી હતી અને 2 દિવસ જે ઝાકળનું પ્રમાણ વધ્યું તો પછી જે ડુંગળી છે એમ કહેવાય ને કે હાવ નીચે બેસતી ગઈ છે અને ગોટો વળી ગઈ છે અને ફૂગ એમ કહેવાય ને કે એટલી બધી ફૂગ લાગી ગઈ ઝાકળના કારણે. એ પહેલાં આપણે ઘણી ચર્ચા કરેલી છે ડુંગળી વિશે. અને 30 તારીખે જે વિડીયો બનાવ્યો હતો કે ડુંગળી નાબૂદ થઈ ગઈ, બધી ફેલ થઈ ગઈ છે અને બજાર ભાવે ચડશે ને, તો બજારમાં સુધારો છે પણ માલ નથી અત્યારે ટોકમાં. તો ખેડૂત પાસે માલ નથી અત્યારે હાલમાં. તો અત્યારે જે આપણે દવા છે બેક્ટેરિયલ ફૂગ કરીને આવે છે, બેક્ટેરિયલ જે ઝીણી જીવાતો મારે છે, બેક્ટેરિયા જે હોય છે તે ફૂગને ખાઈ જાય. એ બેક્ટેરિયા હાવ જૈવિક નથી પણ આ કેમિકલ બેક્ટેરિયા કહી શકાય, હાવ ઓર્ગોનિક બેક્ટેરિયા ન કહી શકાય, આમાં ખાતર સાથે હાલે. તો આ બેક્ટેરિયાની વાત કરીએ તો જમીનજન્ય જે ફૂગો છે એમાં સારું એવું પરિણામ છે ત્યાંનું મળતું રહેલું છે. તો તેના વિશે આપણે થોડીક ચર્ચા કરીએ ને, તો આ બેક્ટેરિયા એક જૈવિક બેક્ટેરિયા છે જેનો તમે વિડીયો છે તે જોઈ લો. સ્ટોકી કરીને આવે છે અને સારું એવું પરિણામ છે આનું મળતું હોય છે. કારણ કે હવે આને એક છેલ્લી ટ્રાય આપણે કરીએ છીએ. જોકે આ બેક્ટેરિયા એવા છે કે આ તો પહેલી વેલી ટ્રાય મારી છે, પણ જો રિઝલ્ટ સારું આવશે તો આગળ કહેશું. કારણ કે આ ડાયરેક્ટ અત્યારે બધા ખેડૂતને વાપરવા મરવા એવી જરૂર નથી, કારણ કે આનું રિઝલ્ટ મળશે 100%. તો છે તે આપણે આગળ છે એનું પરિણામ લઈશું. હવે આગળ છે તે આપણે ડુંગળીની અંદર વિડીયો છે તે જોઈએ. આ સ્ટોફી જે આવે છે ને 1 લીટર 2.5 વીઘાની અંદર આપણે કરવાનું હોય છે. તો ટિપ્પણીની અંદર આપણે નાખેલું જ છે. તો અત્યારે આપણે 2 વીઘા વિચાર છે, કારણ કે એની સાથે આપણે સ્ટીકર જે આવે ને ગુંદરિયું, એ 50 લીટરની ટાંકી હોય તો એની અંદર આપણે 30 ml ગુંદરિયું નાખ્યું છે, જેથી મિક્સર એ એકદમ જે આપણે અમુક દવા તળિયે બેસી જતી હોય ને આપણે પાણી વાળતા આમ વહી ગયા હોય છેલ્લે અને આપણે થોડીક વાર લાગી હોય દવા નીચે બેસીને હલાવવાનો બહુ પ્રોબ્લેમ રહેતો હોય તો સ્ટીકર છે તે આપણે આમાં નાખેલું છે ભેગું, બરાબર ને. તો ડુંગળીની અંદર આપણે જોઈએ કેવી પ્રોબ્લેમ છે અત્યારે. તો અત્યારે જે છે એ આપણે પાલર પાણી ડુંગળીની અંદર આપી દીધેલું છે. એટલે વસલે ધોરીએ ભાઈ નાલી વિડીયો જરીક સેટ થાય. જે આપણે આમાં પાલર પાણી અત્યારે ઉતારવાનું ચાલુ જ છે, પાઈ દીધી છે ઘણી ખરી, અને આ દવાઈ ચાલુ છે આમાં સ્ટોફી કરીને જે આવે છે ને એ. તો આપણે ઘણી વાર એવું હતું કે જે આપણે અહીં કરી આવો વિડીયો જરીક આ એક ખરી બતાવો અને કરી આવો, આમાં બહુ ભીનું નથી, વાંધો નહીં આવે આવો. હવે તમે આ જોવો, આપણે ઝાકળના પ્રમાણમાં અત્યારે આ ડુંગળી છે તે 2-3 હરિયામાં નીચી બેઠી છે. હવે મૂળિયા વિશે જોઈએ ને તો આપણે મૂળિયા તમને બતાવીએ કે મૂળિયામાં કાંઈ એટલે મૂળિયો બહુ ઘટે નહીં એવું છે, પણ આ બધું સારું જ છે. પણ ઉપરલી પાંદડું છે તે ઝાકળને નીચે છે, ઝાકળને લીધે પાંદડું છે તે હાવ નીચે બેસી ગયું છે. પણ હવે આમાં થોડીક અત્યારે ટ્રાય મારી છે દવા પાવાનું અને પાલર પાણી ઉતારી દઈએ, જેથી કરીને સુકાઈ જાય એકદમ પડું, પરિણામ સારું મળે એના માટે આ પ્રયત્ન અત્યારે છે. પછી હવે આગળ આ દવા આપણે ખેડૂતોને વાપરવી કે નહીં વાપરવી એ અત્યારે આપણે ડાયરેક્ટ કહેતા નથી કોઈને, પણ આપણે રિઝલ્ટ સારું મળશે તો એના માટે વિડીયો બનાવીશું. આ એક બેક્ટેરિયા જ છે, ઓર્ગોનિક બેક્ટેરિયા ન કહી શકાય, પણ જો કૃમિના બેક્ટેરિયા આવી જાય, ફૂગના જમીનજન્ય રોગોના બધા બેક્ટેરિયા છે આની અંદર આવી જાય અને મૂળનો વિકાસ કરશે, છોડનો વિકાસ કરશે. આ રીતનો આ સ્ટોપી છે. પણ હવે એને આપણે આગળ વાત શું કરવી, રિઝલ્ટ આવે તો પછી એનો છે તે આપણે આગળ એક વિડીયો બનાવીશું અલગથી. અત્યારે એટલું રાખીએ.